કેમ છો? ક્યારે વિચાર્યું છે કે આપણે રોજ જે ગુજરાતી શબ્દો બોલીએ છીએ એમની પોતાની એક આખી સફર હોય છે? દરેક શબ્દની પાછળ એક વાર્તા છુપાયેલી છે, એક ઇતિહાસ છે. તો ચાલો આજે આપણે એ શબ્દોના મૂળ સુધી પહોંચવાની એક મજેદાર યાત્રા શરૂ કરીએ. આ વાક્ય જુઓ, કેટલું સામાન્ય છે ને? આપણે રોજ આવી વાતો કરતા હોઈએ છીએ, પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ બજાર, બટાટા, સાબુ જેવા શબ્દો શું એ ખરેખર અસલી ગુજરાતી છે કે પછી એમની સફર ક્યાંક બીજેથી શરૂ થઈ છે? જવાબ જાણીને ખરેખર મજા આવશે. તો ગુજરાતી ભાષાના મૂળ ક્યાં છે? એનો જવાબ છે સંસ્કૃત. સંસ્કૃત આપણી ભાષાની જનની છે. આપણી ભાષાનો જે આખો ઢાંચો છે, એના મોટાભાગના શબ્દો છે, એ બધો જ વારસો આપણને સંસ્કૃતમાંથી મળ્યો છે. એમ કહી શકાય કે સંસ્કૃત જ આપણી ભાષાનો મજબૂત પાયો છે. સંસ્કૃતમાંથી શબ્દો બે રીતે આવ્યા. એમાં પહેલો પ્રકાર છે તત્સમ. તત્સમ એટલે તેના જેવું જ, મતલબ કે એવા શબ્દો જે હજારો વર્ષો પહેલાં સંસ્કૃતમાં જેવા બોલાતા હતા, આજે પણ ગુજરાતીમાં બિલકુલ એવા જ બોલાય છે. જાણે કે ભાષાના કોઈ ટાઈમ કેપ્સ્યુલમાંથી સીધા આપણી પાસે પહોંચી ગયા હોય. અને પછી આવે છે તદ્ભવ શબ્દો. આની કહાણી તો ખરેખર રસપ્રદ છે. તદ્ભવ એટલે તેમાંથી જન્મેલા. મતલબ કે આ એવા શબ્દો છે જે નીકળ્યા તો સંસ્કૃતમાંથી જ, પણ સદીઓ સુધી લોકોની જીભ પર ઘડાઈને, થોડા બદલાઈને, એક નવું અને સરળ રૂપ લઈને આપણી આધુનિક ગુજરાતીમાં ગોઠવાઈ ગયા. આ જ તો ભાષાની જીવંત ઉત્ક્રાંતિ છે નહીં? અહીં જુઓ, આ ઉદાહરણથી બધું જ સ્પષ્ટ થઈ જશે. સંસ્કૃતનો સૂર્ય શબ્દ લોકોની બોલીમાં સરળ બનીને સૂરજ થઈ ગયો. કર્મ આપણા રોજિંદા જીવનનું કામ બની ગયું અને હસ્ત આપણો હાથ બની ગયો. આ ફેરફાર જ બતાવે છે કે ભાષા કેવી રીતે વધુ જીવંત અને બોલચાલને અનુરૂપ બનતી જાય છે. સારું, તો સંસ્કૃતના પાયાની વાત તો થઈ, પણ એવા પણ શબ્દો છે જે ક્યાંય બહારથી નથી આવ્યા, પણ સીધા આપણી ગુજરાતની માટીમાંથી જ ઉગ્યા છે. અને હા, કેટલાક શબ્દો આપણે આપણા પાડોશીઓ પાસેથી પણ ઉધાર લીધા છે. ચાલો એમના વિશે જાણીએ. હવે વાત કરીએ દેશ્ય શબ્દોની. દેશ્ય એટલે શું? એકદમ સીધી ભાષામાં કહીએ તો પ્યોર દેશી. આ એવા શબ્દો છે જેનું મૂળ કદાચ સંસ્કૃતમાં પણ ન મળે. આ તો સદીઓથી આપણા વડવાઓની બોલીઓમાંથી, લોકજીવનમાંથી જ જન્મેલા અસલી ગુજરાતી શબ્દો છે. જેમ કે જુઓ, પેટ, ઝાડ, ડુંગર, બાપ. આ શબ્દો વિશે ક્યારે વિચાર્યું છે? આ શબ્દો એટલા બધા આપણા છે કે આપણે ક્યારે પૂછતા પણ નથી કે તે ક્યાંથી આવ્યા. એ આપણી જ ધરતીની, આપણી જ માટીની દેન છે. આવા શબ્દો જ તો ભાષામાં જીવ પૂરે છે. હવે જુઓ, કોઈ પણ ભાષા છે ને એ એકલી અટોલી મોટી નથી થતી. ગુજરાત તો હંમેશાથી વ્યાપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આપણે આપણા પાડોશીઓ સાથે લેવડ-દેવડ કરી અને એમાં શબ્દોની પણ આપ-લે થઈ. આ જુઓ, કેટલું રસપ્રદ છે. મરાઠા શાસન આવ્યું તો તેમની પાસેથી રાજકારણના શબ્દો ચળવળ અને વાટાઘાટ આવ્યા. હિન્દી ફિલ્મો અને ટીવીને કારણે કિસાન અને રોટી જેવા શબ્દો આપણા ઘરમાં સામાન્ય બની ગયા. અને ઇતિહાસમાં તો છેક સોલંકી યુગમાં કર્ણાટક સાથેના સંબંધોને કારણે લેણ જેવો શબ્દ પણ ગુજરાતીમાં આવ્યો. ચાલો, હવે આપણી શબ્દયાત્રાના સૌથી રોમાંચક ભાગમાં જઈએ. હવે આપણે ગુજરાતની બહાર છેક દૂર-દૂરના દેશોની સફર કરીશું અને જોઈશું કે ત્યાંથી કયા શબ્દો દરિયો ઓળંગીને આપણી ભાષામાં આવી ગયા. ગુજરાતનો દરિયા કિનારો હંમેશા દુનિયા માટે ખુલ્લો રહ્યો છે. આખી કહાણી શરૂ થાય છે છેક 8મી સદીમાં, જ્યારે આરબ વ્યાપારીઓ આવ્યા. પછી આવી દિલ્હી સલ્તનત, જેમણે ફારસીને રાજભાષા બનાવી. ત્યાર પછી આવ્યા પોર્ટુગીઝ વ્યાપારીઓ અને છેલ્લે આવ્યા અંગ્રેજો. દરેક નવા સંપર્કે આપણી ભાષા પર પોતાની છાપ છોડી. ફારસી અને અરબી શબ્દો ફક્ત રાજદરબાર પૂરતા ન રહ્યા. અદાલત, કાયદો, સરકાર જેવા શબ્દોની સાથે સાથે બજાર, દુકાન, ખુરશી જેવા રોજિંદા શબ્દો પણ આપણા જીવનમાં વણાઈ ગયા. એટલું જ નહીં, ખુશ અને મજબૂત જેવી લાગણીઓ પણ આપણે એમના શબ્દોમાં વ્યક્ત કરવા લાગ્યા. હવે એક મજેદાર વાત. પોર્ટુગીઝો પોતાની સાથે ફક્ત મરી મસાલાનો વ્યાપાર નહોતા લાવ્યા. એવા શબ્દો લાવ્યા જે આજે આપણા રસોડાનો ભાગ છે. આજે આપણે જે બટાટા ખાઈએ છીએ, ઘરમાં જે સાબુ વાપરીએ છીએ કે પછી ટેબલ માટે જે મેજ શબ્દ બોલીએ છીએ, એ બધી જ ભેટ પોર્ટુગલથી આવેલી છે. અને છેલ્લે વાત કરીએ અંગ્રેજીની.
બ્રિટિશ રાજથી શરૂ કરીને આજના ઇન્ટરનેટ યુગ સુધી અંદાજે 1000થી પણ વધુ અંગ્રેજી શબ્દો આપણી ગુજરાતીમાં એવા ભળી ગયા છે કે હવે એ પારકા લાગતા જ નથી. ટ્રેન, ઓફિસ, મોબાઈલ, કોમ્પ્યુટર આ લિસ્ટ તો ચાલતું જ રહેશે. તો જોયું ને, સંસ્કૃતનો મજબૂત પાયો, દેશી માટીની સુગંધ, પાડોશીઓનો સાથ અને વિદેશી પવન, આ બધા રંગબેરંગી દોરાઓથી વણાઈને તૈયાર થઈ છે આપણી આજની ગુજરાતી ભાષા. એક જીવંત ચિત્ર જેવી છે, જેમાં દુનિયાના અનેક રંગો ભળેલા છે. આજ તો આપણી ભાષાની સૌથી મોટી ખાસિયત છે, એણે ક્યારેય કોઈને પારકા નથી ગણ્યા. સંસ્કૃત હોય, ફારસી હોય કે અંગ્રેજી, જે પણ શબ્દ આવ્યો એને ખુલ્લા દિલે અપનાવી લીધો અને એનાથી પોતાની જાતને વધુ સમૃદ્ધ બનાવી. તો યાદ છે પેલું વાક્ય જે આપણે શરૂઆતમાં જોયું હતું? ચાલો હવે એનું પોસ્ટમોર્ટમ કરીએ. બજાર શબ્દ આવ્યો છેક ફારસથી, બટાટા અને સાબુ આવ્યા પોર્ટુગલથી, અને ક્રિયાપદ ખરીદ્યા એનું મૂળ ધરાવે છે સંસ્કૃતમાં. અદ્ભુત નહીં? એક જ નાનકડા વાક્યમાં આખી દુનિયાની સફર. આ જ છે આપણી ગુજરાતી ભાષાનો જાદુ. ભાષા તો એક વહેતી નદી જેવી છે, એ ક્યારેય અટકતી નથી. જે રીતે ભૂતકાળમાં એણે દુનિયાભરના શબ્દોને પોતાનામાં સમાવી લીધા, એ જ રીતે ભવિષ્યમાં પણ એ સમાવતી રહેશે. તો વિચારો, આજની દુનિયાના નવા શબ્દો જેમ કે એઆઈ, રીલ કે મીમ, શું લાગે છે, શું આ શબ્દો આવતીકાલની ગુજરાતીનો હિસ્સો નહીં હોય? આ સફર તો અનંત છે અને એ ચાલતી જ રહેવાની છે.